अस्सलाम वालेकुम खोजा टीवी। आज મને बहुत खुशी થઈ છે કે તમે મને તમારું વખત દીધા છો। આજે આપણે રસોઈમાં જઈને સરસ ખાવાનું પકાવવાના છે, તો ચાલો આપણે આ રસોઈમાં જઈને હું તમને બતાવું કે આપણે કઈ કઈ વસ્તુ ખપશે ને આપણે શું રાંધવાના છે। આજે આપણે અમૃત પાક બનાવવાના છે। અમૃત પાક એક જાતનું માલ ને મલીદો વાળું શીરો થાય છે અને જ્યારે પણ હું આ ફાતિયા માટે કે મસ્જિદ માટે કે બનાવીને લઈ જાઉં તો બધાની ફેવરેટ બહુ જ બધાને સ્વાદવાળું લાગે છે। તો ચાલો હું તમને બતાવું કે આમાં આપણે શું શું ખપશે, પણ એના પહેલાં આ રેસીપી ઝરીના આંટી અલ્લુની રેસીપી છે। તો શુક્રિયા ઝરીના આંટી, તો તમારી રેસીપી વાપરું છું। તો આજે હું તમને બતાવીશ કે કેવી રીતે આ બનાવવાનું। તો આ આપણા પાસે આજે છે સોજી, માખણ, આમાં છે હું રાખી છું એક સ્ટીક રાખી છું નિમકવાળું ને એક છે નિમક વગરનું। હવે જો તમને નિમક વગરનું વાપરવું હોય તો જરાય વાંધો નથી, તમે ખાલી ઉપરથી થોડુંક નિમક છાંટજો। પછી છે આપણા પાસે એલચી, સાફરાન, ખસખસ, જાયફળ, આપણા પાસે છે ખરોશા, જેને હું આમ અધકચર પીલી છું, તો એટલું બધું પીલી નથી કે શું આ મને ખપે કે મોઢામાં આવે। પછી આપણા પાસે છે નારિયેળનું પાવડર, દૂધ, ખાંડ, બદામ જેને અમે પાછું અધકચર પીસું છે, પિસ્તા જેને અધકચર ગ્રાઇન્ડ કરી છું, અને આપણે બદામ જે સ્લાઇસ કરેલી છે, અને આપણે થોડીક આ આપણે રાખશું ઉપર છાંટવા માટે, ને આમાંથી પિસ્તામાંથી પણ થોડુંક રાખશું છાંટવા માટે। અને પછી આપણે એની અંદર થોડુંક લાલ કાં તો કેસરી કલર ફૂડ કલરિંગ નાખશું આપણે એની અંદર। પણ જો તમને ના ગમે તો તમને જરાય વાંધો નથી, જો તમને ના નાખવું હોય, પણ મને આ રેસીપીમાં છે તો આપણે એમાં નાખશું। ચાલો આપણે શરૂ કરીએ। હવે આ જે આપણું બટર છે, માખણ છે, જે એટલું બધું પોચું નથી ને એટલું બધું કઠણ નથી। તો ચાલો આપણે ચૂલો ઓન કરીને આપણે માખણ અંદર નાખી આપણે જરાક ખોબરશું કે જરાક ઓગળી જાય। એક વખત ઓગળી જશે એટલે આપણે બધી વસ્તુ અંદર નાખીને ફાઇન રીતે એને પકાવશું કે સોજી આપણી પાકી જાય। આપણે કાંઈ પણ વાપરે આમાં કાફી મારું સાફ હતું, પણ જો કોઈ બટર હોય તો જો કેટલું બટર નીકળ્યું તો સ્પેચ્યુલાથી સારું કે આપણે કાંઈ અસરાફ ના કરીએ। તો જો આપણું આ ફાઈ તે માખણ ઓગળી ગયું છે, તો હવે આપણે લઈને બધું આસ્તે આસ્તે એમાં નાખતા જઈશું। આપણે નાખશું એની અંદર આપણી સોજી, ખરોશા, નારિયેળ, ખાંડ, આપણી પીસેલી અધકચર બદામ જે હું થોડીક રાખીશ ઉપર આપણને છાંટવા માટે, આપણી સ્લાઇસ્ડ બદામ જે થોડીક રાખીશ ઉપર છાંટવા માટે, અને પિસ્તા ને એ પણ હું થોડુંક રાખીશ ઉપર છાંટવા માટે। હવે આપણે એને ફાઇન રીતે મિક્સ કરશું। તમે માનો કે ના માનો, એટલી સરસ સુગંધ આવે છે। ને આમાં જો તમને કોઈ એવા ના ભાવતા હોય નટ્સ, તો તમને જરૂર નથી, તમે બીજા કોઈક નટ્સ પણ વાપરી શકો છો, પણ આ રેસીપીમાં આ બધી બદામ ને ખરોશાને છે અને કમાલનો શીરો થાય છે આ। બસ આપણે આ ફરાવ્યા। હવે આપણે એની અંદર નાખી દઈશું આપણું દૂધ, ને હું આ આપણે દૂધ નાખ્યા ને, હવે એના ઉપર હું થોડીક આ સેફ્રાન એના ઉપર નાખી દઈશ, તો એનું ફાઇન રંગ નીકળે। અહીંયા અમને સેફ્રાન બહુ જ મોંઘી મળે છે, બહુ જ। ઓકે, હવે એને આપણે ફાઇન રીતે હલાવી
પછી આની અંદર નાખી દઈશું આપણું જાયફળ. હવે નાખી દઈશું આપણે એલચી. ને આપણું પીળું રંગ ને એ તમારા ઉપર છે સાવ, પણ હું અવિતામાં જ એના ઉપર થોડુંક નાખું, પછી હું જોઉં કે એનું કલર કેવું છે. ઓકે, હવે આ કલર બહુ જ ફાઇન લાગ્યું મને. ઓકે, હવે આપણે ધીમા તાપે એને રાખી એને મૂકી દઈશું. આસ્તે 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 એ રંધાશે. પછી હું તમને બતાવીશ કે ક્યારે તમને ખબર પડશે કે આપણું શીરો તૈયાર છે. હવે આ ચૂલા ઉપર લગભગ 5 થી 7 મિનિટ રહ્યું છે ધીમા તાપે ઉપર. મને બતાવ્યું છે તમને કે જો તમને અહીંયા દેખાશે સાઈડમાં આટલું બધું ઘી દેખાય છે ને એ બહુ જ ફાઇન, એટલે આપણું બહુ જલ્દીથી તૈયાર થઈ જશે આપણું શીરો. તો એવી રીતે આમ કરીને આપણે એને હજી એક જાર પણ તમને એમ થાય કે તો તમે જરાક એને હલાવો તો શું નીચે આપણે દાજી ના જાય ને બસ. પછી પાછું આપણે એવી રીતે મૂકીને થોડીક વાર ભજી થશે, વળી 30 સેકન્ડ પછી કે 15 સેકન્ડ પછી હું આવીને પાછી હલાવીશ. એવી રીતે આમ કરીને એવી રીતે આમ આપણે હલાવશું કે આપણને ખબર પડશે બધું ઘી છૂટશે. હવે જો તમે અહીંયા જોશો તો જો કેટલું ઘી છૂટ્યું છે વચમાં, અહીંયા વચમાં જોયા કે કેટલું ઘી છૂટ્યું છે ને જો આપણે આમ કરીએ ને એક આમ રહી જાય છે, એટલે આપણું શીરો પાકી ગયું છે ફાઇન રીતે. હવે જો હું તમને કહું કે જો તમે આ રેસીપી ફોલો કરો ને તમને ઓછી બદામ કે નાખવી હોય તો તમને આ જ વસ્તુ નહીં મળે, કારણ કે માલ વગર મલીદો નહીં થાય. તો તમને જો નટ્સ ફાઇન રીતે નાખશો તો આ એટલું ફાઇન શીરો થાય છે કે તમને એમ થશે કે તમે આ જ બનાવો, બીજા બધા શીરો મૂકી દો બનાવવાનું. તો ચાલો, આપણું શીરો થઈ ગયું છે. હવે આપણે એને લઈ અને ને આ શીરો મને ઠંડુ ના ભાવે, મને ગમે ગરમ ગરમ ખાવાનું, કોફી સાથે, કાળી કોફી સાથે. ને જેમ તમને એને ફાઇન રીતે સજાવવું હોય એવી તમે સજાવી શકો છો. સિમ્પલ બટ સ્વીટ, અમેરિકનમાં કહે છે, ઇંગ્લિશમાં કહે છે સહેલું, સિમ્પલ પણ મીઠું. ચાલો, આ થઈ ગયું. હવે આપણે એના ઉપર આપણી ખસખસ છાંટશું. પછી છે આપણા પિસ્તા છાંટશું એના ઉપર. ઓકે, પછી આપણી બદામ. હવે આ જે બદામ છે ને જરાક એને આમ ચોંટાડીશ કે શું અંદર ચોંટી જાય. હવે આમ કરીને પછી જે આ બદામ છે એને હું આવી રીતના સાઈડમાં નાખીશ. હવે તમને આ કરવાથી મને બહુ ખુશી થાય કે મને એમ થાય કે આમ જોવાથી જ મન થઈ જાય ખાવાનું. તો જો આપણું અમૃત પાક છે. તો ચાલો હું થોડુંક નહીં, કારણ કે મને મીઠાણ થોડુંક ખાતા નથી આવડતું. મને મીઠાણ બહુ જ ભાવે, બહુ જ. હું ને મારો છોકરો બે ઘરમાં મીઠાણ ખાઈને આખી એક પ્લેટ ખાઈ લેશું અમે. તો ચાલો હું ટ્રાય કરું. બિસ્મિલ્લાહ.
બહુ જ ફાઇન થયું છે. નથી બહુ મીઠું, મોઢામાં આવે છે બધી બદામ, જુગું. હું તમને શું કહું, પણ તમને બનાવવું ખપશે. બનાવીને પ્લીઝ તમે મને ફેસબુકમાં અથવા તો ઈમેલમાં એક નાનું નોટ મોકલાવજો કે તમને કેવું લાગ્યું આ ડીશ. માલ સખત ફાઇન થયું છે. ટ્રાય કરીને મને કહેજો. હવે આપણે મળશું ઇન્શાલ્લાહ આવતી વખતે બીજી રેસિપી. હું તમને કમાલની બીજી રેસિપી બતાવીશ.